જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બહુ ઠંડી પડે છે. આજે છે માતાજીની આઠમ. આજે મારા ભત્રીજાના ઝંડા પણ છે. તો બસ જાસુ માતાજી. હું ફટાફટ રેડી થઈને જાઉં છું ઘરે. ચાલો ત્યારે મળીએ માતાજી. ઓકે, સવારમાં તપણી કરે જો. ગામડામાં તો આવું જ હોય. ચાલો ફ્રેન્ડ્સ, પહોંચી આવ્યા માતાજીએ. ફ્રેન્ડ્સ, તો બસ આવી ગયા ઘરે. માતાજીએ દર્શન કરી આવ્યા, ઝંડા ઉતરી ગયા. હવે થોડુંક કામ છે, કામ કરી લઈ પછી ફરી પાછા જશું ઉઘર્સ બાજુ. લગાવાઈ ગયો? લગાવ્યું. થેન્ક યુ. મારા ધ્રુવેશ દીકરે મને લિપસ્ટિક લગાવી દીધી. હાલો ફ્રેન્ડ્સ, તો બસ તૈયાર થઈ ગયા. માતાજીથી વરી આવીને વાસણ કર્યા, કપડાં કર્યા, પોતું કર્યું. તો ફટાફટ કામ કરી લીધું અને ફટાફટ રેડી થઈ ગયા. અને ધ્રુવેશભાઈ પણ ફટાફટ રેડી થઈ ગયા. આજે ધ્રુવેશે કેવા કપડાં પહેર્યા હે? મસ્ત ટી શર્ટ્સ એન્ડ પેન્ટ. ઓ નહીં, હાલશું. હાય કહી દે એકવાર. કહી દે તો કેમ છો? તું રોજ કહો ને કેમ છો કહી દે. કેમ છો તો કે એકવાર તો કે કેમ છો? કે હું રેડી થઈ ગયો છું એમ કે. એકવાર તો કે હું રેડી થઈ ગયો છું. ક્યાં જાય આપણે? ઝંડેમાં. ક્યાં જાય? હે ફ્રેન્ડ્સ, તો બસ જમી લીધું અને થઈ ગયા ફ્રી ને આવી ગયા ઘરે. મજા આવી ગઈ આજે તો. હે ફ્રેન્ડ્સ, તો બસ હવે તો પછાડના તો કાંઈ કામ છે નહીં. આજનો દિવસ આપણા માટે છે. અત્યારે આજની પછાડ તો ટ્યુશને નથી, સિલાઈનું કામ આજ કાંઈ કરવું નથી. તો મસ્ત એન્જોય કરીએ મૂવી. તો હું નિરાંતે મૂવી જોઈશ. ઠંડી પડે તો બહુ ઠંડી પડે, ઘરમાં ઠંડી પડે છે ને ધ્રુવેશભાઈ સૂઈ ગયા છે. તો આ છે મારો મી ટાઈમ અને આ મી ટાઈમને તો હું ફૂલ એન્જોય કરીશ. ચાલો ત્યારે હું મૂવી જોઈ લઉં ને પછી તમને મળું. ઓકે.